અચ્છા અચ્છા, ભરતજીની વાત કરો. તો લગભગ 15-20 વર્ષથી હીરા હેડે આવે છે. તો એમ કહું છું કે સમાજ માટે એને કોઈ કામ કર્યું હોય તો બતાવો. એમ કે બધા શું કે ખબર, વિડીયો મૂકો ને અપલોડ થાય છે ને, હા એટલે બધા એમ કે ચંદનજીનું કામ જોવાનું. ભરતસિંહ ડાભી આટલા વર્ષથી હતા તો સમાજ માટે શું કામ કર્યું, તમે ખાલી મને એક કામ તો બતાવો કે ભરતજી ડાભીએ ઠાકોર સમાજ માટે આ કામ કર્યું. કોક કરી દે છે કે યાર, ચોક્કસ કરી, પણ એમ તો કહો કોઈ એમ કે ખબર જ નહીં. હવે એ અમને ખબર નહીં હો. ભરતજી હા ભરતજી હા એને પાજવી ખબર હશે. ના અમારે તો જો બીજેપી સરકારની વાત કરો તો અમે બીજેપી સરકારે કામ ઘણું કર્યું એટલી ખબર છે. સરકારની વાત નહીં, વાત છે નહીં છે ખબર છે. વાત આ બે નેતાની વાત છે. વાત એમ છે કે જેને સમાજ માટે કામ કર્યું હોય એને ઠાકોર સમાજ વોટ આલે, આપણે એવું નહીં કહેતા, બરાબર. ચંદનજીએ કામ તો કરેલું જ છે ને, સારું કેવું. એટલે મને જો મને ફોન આવ્યો તે મને અંદર એને કોમેન્ટો કરી હતી. મને કહો ચંદનજીએ વૈકણ આપણે સદારામ બાપુનું હોય તો ચંદનજીએ ઘણું કામ કર્યું, બરાબર. પછી અનાથ દીકરીઓના સમૂહ લગ્ન ચંદનજીએ કરાયા. કરાય કે ના કરાય? પછી હોય પેલું કન્યા છાત્રાલય બને છે ખબર હે પાટણ, એમાં ચંદનજી ઠાકોરે 25 લાખ રૂપિયા આલ્યા. તો એમ કહેવાનો મતલબ છે કે ભરતસિંહ ડાભીએ ઠાકોર સમાજ માટે કોઈ કામ કર્યું હોય તો બતાવો તો અમે વોટ આલીએ. એમ કે નહીં કર્યું તો અમે સીટ આલીએ. વાત એટલે છે. હવે આ તો હવે સમાજ ઉપર છે ભાઈ, એને હાલે ને બીજું શું જેને ગમશે એ હાલશે. હલો જેને ગમશે એ હાલશે. હલો હા હલો બોલો બોલો. એટલે હવે બધા એમ કીધું ગોમનો હારો કે બારનો હારો? ગોમનો હારો, વાત સાચી છે, પણ હવે પબ્લિક ને હવે શું ગમે શું નહીં ગમતું છે ને ખબર. જો ભાઈ આ તો હવે તો અમારા પાટણની અંદર બધું એવું જેવું ચાલે ખબર છે. જે કોમ બતાવે અને અમે વોટ આલીએ. કોમ કનું બોલે એમ કે ભરતસિંહ ડાભી આટલા વર્ષથી હતા તો આટલા વર્ષથી સમાજ માટે શું કર્યું અમને બતાવો. હા બીજાની વાત તો દૂર રહી, પણ ઠાકોર સમાજમાં હતા બરાબર, તો ઠાકોર સમાજ માટે કોક કામ કર્યું એવું તો બતાવો. બધા એમ જ કે અમારે કોઈ કામ જ નહીં કર્યું, કે અમારા જોડે લાવો કે અમને કોઈ વાત કરાવો કે કર્યું હોય તો એક પાછળની અંદર એવું કે મેં ઠાકોર સમાજ માટે આ કર્યું, કે છાત્રાલય બનાવ્યું, કે આટલું દાન કર્યું, કે સમાજની અંદર સમૂહ લગ્ન કર્યા, એવું કર્યું હોય તો બોલો એમ કે. હા કારણ કે અમે તમે એટલું બધું ના પૂછો, પણ તમે ભાજપ ના હોય તો તમારે એટલી ધ્વન તો રાખવી પડે. પણ અમને તો અમને એટલી ખબર છે કે અમારે કોમ કર્યું બીજેપી વાળાની, પણ આપણે ભરતજીની વાત નહીં કરતા. આપણે તો કોંગ્રેસ ભાજપ મારી વાત આપણે કોંગ્રેસ ભાજપ તો કોઈ ના નહીં. આપણે તો ઠાકોર સમાજને સપોર્ટ કરવા વાળા છીએ, બરાબર. ગમે તે મકા આપણો ઠાકોર નેતા હોય એને આપણે સપોર્ટ કરીએ અને વોટ આપીએ. પણ કોમ જેને જો બે કોરા ઠાકોર હોય તો જેને કોમ સારું સમાજ માટે કર્યું હોય એને આપણે પેલા લઈએ, બરાબર ને. એટલે આમાં એફકે પૂછ્યું છે. એફકે પૂછો કોંગ્રેસ પૂછો ભલે રે, પણ આપણે કોમ કર્યું, આપણે કોમથી મતલબ છે. હલો હા બોલો. તમે બરાબર તમે એમ કહો કે ચંદનજીને વોટ આલવાનું છે, હા તો શા કારણે તમારે આલવાનું છે એમ કહો. અમારે તેની હાજરી એની ફૂલ જન કામકાજ સારું કરે છે. કોઈ કોમ હોય તમારા ગામમાં? અમારા ગામમાં એની રોડ બનાયા. રોડ નું કામકાજ કર્યું. બરોબર. પછી કોઈ લગન બગન હોય ને હા તો આઈને પછી ઈ હાજરી આલે છે, બરાબર. બરોબર. કોઈ બધું કામકાજ ખાસું કરી છે. એવું એમ? અને તો ભરતસિંહ ડાભી તમારા ગામમાં કદી આયા કે નહીં આયા 5 વર્ષની અંદર? આયા જ નહીં, હાલ્યા જ નહીં. મેં પહેલી વાર જોયા જ છે. કોણ પહેલી વાર? હા આ ખાલી ફોટા જોયા ને અલ્પેશ વિડીયો બનાવી. હા તાર ખબર પડી કે ભરતસિંહ ડાભી છે. બધા એવું જ કે અમારા ગામમાં ઘણા લોકો શું કે ખબર હા કે ભાઈ આ ભાઈ છે ને ચૂંટણી આવી છે ને તો વોટ લેવા આવ્યો છે ને કદી તાકવા જ આવતો નહીં. હા વાત સાચી છે, પણ આપડે તો હવે બળવંતસિંહ ની હતા એ વખત ની વાત ખબર છે, બાકી હાલની ખબર નહીં આપડે. બળવંતસિંહ વાળી વાત નહીં, આ વાત તો હાલની છે. હાલની ચૂંટણી આ લોકસભાની વાત છે. લોકસભાની અંદર કારણ કે હવે શું હોય ખબર હે, સમાજને જાગવાની જરૂર હોય. જુઓ જે આપણું કામ કરતા હોય એને સાથે રહેવાનું હોય, હું તો એ જ કહું. અને આ ભરતસિંહ ડાભી આપણે પાટણમાં MLA હતો. પાટણમાં?
હા? કારણ કે તમે ભાજપના છો, તમને ખબર હે. અમને તો જો ખબર, અમે તો કોઈ ના, અમે તો ભાજપમાં નહીં પાડે આપણે. અમે કોઈ નેતા નહીં, અમે કોઈ કોંગ્રેસ ભાજપના છે ને, અમે તો સમાજના આપણે સમાજની ખરું કે કોઈ આપણે પક્ષની રાખી. બળવંતસિંહની વાત કરો તો બળવંતસિંહની વાત હતી. બળવંતસિંહની વાત નહીં, બધા બળવંતસિંહની વાત તો બળવંતસિંહ તો એ રીતે બરાબર છે, બરાબર એનો. પણ આ તો વાત કેટલી ખબર હે હા. કે અરે આટલા વર્ષથી હતા, આટલા વર્ષથી રાજકારણમાં કોઈ કોમ જ સમાજ માટે નહીં કરવાનું એમ. હા. અને વોટ લેવો હોય તો જ આપવાનું, એવી વાત ચાલે. બીજી કોઈ વાત ચાલતી નહીં. હું નહીં કરતો, આવું લોકો બધા કે. નેતા. હા, એ છે લોકો તો બધા. લોકો એમ કહેવાય જાગૃત થવું પડશે. વાત સાચી. હા, હમ. અને મીડિયાની અંદર એવું ચાલે છે હા. કે 5 લાખથી વધારે વોટ ઠાકોર સમાજના પાટણની અંદર છે. હુકમનો એકો કહેવાય તો ઠાકોર સમાજ કહેવાય પાટણની અંદર, બરોબર. તો પણ કે ઠાકોર સમાજની અંદર જે ચંદનજી ઠાકોરને હવે ઠાકોર સમાજ સપોર્ટ કરે છે કે બલવંતજી જો પેલા શું નામ, ભરતસિંહ ડાભીન. હા. એટલે બધા હવે એવું અંદર હવે એવું ચાલે છે યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, શું ખબર હે શું? હા. કે બે ઠાકોર છે તો કોમ બતાવો કનેક્ટ કર્યું. હા. હવે બધા એમ કે પેલાનું નામ તો જો આવતું જ નહીં, ભરતજીનું. તે તો કોઈ બતાવતું જ નહીં. હમ. એટલે આટલા વર્ષથી પણ કોઈ કરીને ખાલી કે વોટ લેવા આવે. એટલે હું બધા આપણા કોઈનો ફોન આવે ને હા. તો હું એને પૂછું કે ભાઈ તમારા માટે કોઈ કોમ કર્યું તો કોઈ આપણને તો ખબર પડે એમ. સાચી વાત. હા, અને એ વ્યક્તિને ખબર પડે કને વોટ આલવો એમ. હમ. આપણે એવું નહીં કહેતા હાઉ જેની મનની મરજી હોય જેને આલવું હોય એને આલે, પણ આપણે બાકી જો આપણા બીજા સમાજમાં મહિનામાં છે ચૂંટણી. ચૂંટણી હજી થોડી વાર છે. વાર્તા જ. હજી તો ચૂંટણીનો પ્રચાર હેડશે બરોબર. હા, યાસ્કર હારી ખબર છે, યાસ્કર ખબર બોલે, યાસ્કર હા 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 બીજેપી અને અમાર શેઠિયા બીજેપી. એવું એમ તો એમને તમે તમારા શેઠિયા તમે બીજેપી થઈ ભાઈ થઈ ગયા કોંગ્રેસ ને ભાજપ એમ કહું. જો તમે એક છે કોંગ્રેસમાં એક છે ભાજપમાં, બરાબર. તમે બે અલગ અલગ વાત કરો. પેલા કે હું કોંગ્રેસમાં વોટ આલે, પેલા કે હું ભાજપમાં. એ વાત તો જવા દો, પણ હું તો એમ કહું છું કે જો સમાજનો છે પેલા વોટ આલજો. એ વાત સાચી. હા, વાત સાચી. એમ વાત છે. વાત તો સાચી. એસટીનું કામ આખું એમણા જ છે. એમણા જ છે. એવું એમ જો એક વાત કહું, અત્યારે શું હોય ચાલે ખબર, જેને જે પક્ષમાં હોય એમાં વધો નહીં, પણ બાકી જો સમાજની વાત આવે તો સમાજના હંગાત ઉભું રહેવાની જરૂર છે. કારણ કે શું થયું ખબર હે, ચંદનજી એમ કીધું હે કે આ ભાગડી ઉતારી એમ કે ભાગડીનું મર્યાદા રાખજો. ભાગડી ઉતારે એટલે ગમે તેવો ગુનો કર્યો ને માણસે એને માફ કરવો પડે ને એને સાથ આપવો પડે. હા, ભાગડી ઉતરી એટલે વાત પટી ગઈ. કારણ કે હવે ઇજ્જત અને આબરૂ પર સવાલ આવી ગયો. આમ ખરેખર સાચી વાત છે ખોટી વાત? વાત સાચી. કારણ કે હવે જો હું શું કહું, આપણે બીજું કશું નહીં, પણ આપણા સમાજની અંદર વોટ આલવું આપણે જરૂરી. સાચું, જાગવાની જરૂર છે ને એક થવાની. હા, આટલો ફેરો વોટ આલશે સમાજ. કોંગ્રેસ ભાજપ ના કરો, મારી વાત સાંભળો. બાકી જો હજુ તમે હાલમાં એવું નહીં કરતા, પણ હજુ સમય આવશે તમને ખબર પડશે તને આલવું, તમે હજુ વિચારો. હા, હજુ સમય તમારા જોડે છે. કારણ કે જો હું કોઈ પાર્ટી તો વોટ તો મારે હાલવાનું, હું એવું નહીં કરતો, મારે હાલવાનું તો છે. આપડે તો જો પહેલી વાત તો આપણે હાજર હશે ને જો હા તો બરોબર. એવું એમ? કેમ કે 1200 એટલે કોઈ નક્કી ના થાય. પણ આપણું વોટ તો જીતતું આપણા સમાજમાં પડશે, બીજો જો પડે નહીં. આપણે કોઈ કહેતા નહીં, પણ જીતતું સમાજમાં જ પડશે. એટલે સમાજ નો પાડશે વળી બીજું શું? હા, સમાજ પહેલા. એ સાચી વાત. હું તો કહું પહેલા પક્ષ જે પક્ષમાં હોય ભલે આપણે પક્ષની ના પાડીએ. આપણે જો આપણે કોઈનો વિરોધ નહીં, કોંગ્રેસનો નહીં, ભાજપનો કોઈનો નહીં, આમ આદમીનો પાર્ટીનો કોઈ નહીં. આપણે ખાલી સમાજની વાત છે અને બાકી આપણે પછી બાકી તમારી મરજી. શું કેવું? શું કેવું કે સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, સાચી વાત. તમે પ્રચાર બચાર કોઈ કરતા નહીં, કોઈ તમારા ગામડામાં કોઈ વિડીયો આવે તો અમારે કોઈ જ પડે કે શું ચાલે એમ. વાત સમાજ માં આવજો પાછા. તમે પહેલા કીધું
હે અમે ના તમે કોઈ કિસ્સા ચાલશે ને કિસ્સા પ્યોર કોંગ્રેસ છે સમાજ પેલો સમાજ ચાલો વાત સાચી. હું તો આજ દાડા સુધી કદી કોંગ્રેસમાં કર્યું નહીં હા વોટિંગ, હા પણ આકાર કરશે બીજું શું. એવું નહીં કહેતા કે કોંગ્રેસમાં હું નહીં કહેતો તમે કોંગ્રેસમાં કરો, તમારું મન કેવું કરો, પણ હું શું કહું તમારે હા હજુ સમય આવશે તમે કોમ જુઓ, કોને કોમ કર્યું કરે નહીં કર્યું એ જ જુઓ તમે, બીજું હું નહીં કહેતો. તમે કોમ તો જુઓ, તમને ખબર તો પડવી જોઈએ ને હું તમારા માટે સારો છું કે ખરાબ છું, એ તો તમે ખબર પડે છે કે એસકે તમારા માટે સારો છે ખરાબ છે. આપણે એમ નહીં કહેતા કે ભાઈ ખરાબ છે, ચંદનજી સારા છે. હા આપણે ખરાબ નહીં કહેતા કે ચંદનજી ખોટા નહીં, માણસ સારો છે. જો મારી વાત સાંભળો, હું અને એસકે બે તમારા ભાઈબંધ છે બરાબર, હા. પણ સમાજ માટે હું સારું કામ કરું કે એસકે કરે એ તમારે વિચારવાનું. ના ચંદનજીએ કામ સારું જ કર્યું છે, કોઈ ખોટું નહીં કર્યું. હા ચંદનજી કામે રેડી જ છે, કોઈ ખોટું નહીં એમ. એમ કરી લે ફોન ચાલુ છે રેજી ચંદનજીનું કામ સારું છે, ખોટું નહીં એમ. અને હું તો કોઈ પણ માણસનો ફોન આવે તો એને પૂછું કે ભાઈ તમારે વોટ શેમાં હાલવાનું, સમાજમાં શેમાં હાલવાનું એમ. હા વાત સાચી. બાકી હાવ એની મરજી. એસકે જોઈએ એસકે કોઈ કહેતો નહીં, હા એસકે કોઈ કહેવું નહીં. મેં તો કીધું ને શું કીધું? કીધું વાત તો કીધું અમે કામકાજ કર્યું છે જબરું. એવું એમ હા અમારે હાજી ફૂલ થઈ. એમ કે કદાચ સમાજનો ઉમેદવાર હોય અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ સિવાય કોઈ ના હાલો? ઠાકોર હોય બીજી પાર્ટી ઉભો રહે તમે વટાણો જ ના હાલો. હાલે જો આપણે શું જો આપણે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી એવું નહીં જોવાનું, આપણા સમાજનો ઠાકોર છે એમાં ઉભો એ ઉભો ને એને જીતવા માટે આપણે પૂરો પ્રયત્ન હોવો જોઈએ, બસ આપણે ચિંતા હોવી જોઈએ. શું કહો? વાત સાચી. ગમે તેવો છે તો આપણો છે એ નક્કી રાખો. શું કેવું? વાત સાચી. બીજા બધા સાથ આપે, બીજા સમાજના લોકો બીજા બધા આપતા હોય તો આપણે ના આપી દઈએ. સાચી વાત. હા અને આપણે શું થાય જો હું તો હકીકત વાત કહી દઉં, આપણા સમાજના લોકો એક નહીં થતા એનું કારણ તમે હકીકત કહી દઉં. જો ઠાકોર અમે ઠાકોરને ચૂંટણી કરવા લડવા ઉભો રાખે તો થાય શું ખબર હા? અડધા ઠાકોરો ભાજપમાં હોય અડધા કોંગ્રેસમાં હોય બરોબર. હવે પેલો જીતે પેલો હારે, પણ પેલા એકબીજાના વિરોધી તો થઈ જ જાય પાક્કું. થઈ જાય કે ના થઈ જાય? હલો હલો હાલ લોચા યાદ છે કે આપણે આ તમે જોઈ જો સમાજની વસ્તી વધુ છે ને એ ઠાકોરને હોમ ઉભો રાખે પેલી બાજુ ઠાકોર. હવે બે એક કદી જિંદગી મારે એક ઠાકોર થઈ જ ના, સમાજને એક થવા દેવા માંગતા જ નહીં આ બધા નેતાઓ. સાચું કહું? બે મકા છે, બે કોરા તમે બે કોરા હોય બરોબર, ગમે તે એક જીતે તો પેલી હોમેલી પાર્ટી વાળો જે હારે હોય ઠાકોર એના કરે હીરા પાસે સારું ના લાગે. લાઈટ ખુલાઈ વિચારે ખબર આપણા હરાઈ ગયા હતા હું એનો વાંધો, પણ એવું ના વિચારું છું. બધું મળી ગયું. હલો એટલે ગમે તે પક્ષ હવે તમે વિચારી સાચી વાત છે, ગમે તે પક્ષ હોય બાકી સમાજનો પહેલા. વિચારી વોટ આલો. અને ઠાકોર જો એક સાથે આનું શું કારણ થાય ખબર? આપણા હોમે ઉભા રહેજો, હમણાં હોમે કોઈ બીજી પૂરા થઈ જાય તો આપણા વાળો જીતીએ તરફ બધું રાજકારણ જ કરે છે. રાજકારણ કરે છે એમાં ઝાગલા પડે છે સમાજની, ઠાકોર સમાજની એમાં એકતા જ નહીં થતી. પણ હવે જાગવાની જરૂર છે, એક થવાની જરૂર છે. જે વિચારવું હોય વિચારજો. સાચી.